ચો જે શેઠ તો આવતા જ નહીં કોઈ ઘરમાં આયા જો કે છે ભૂલા પડે આ બે જણા તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ચંગવાડા દાદાની કૃપા ગાઈસ જો આપણે આવી ગયા છીએ શ્રદ્ધા કા દૂસરા નામ વટીલા ધામ આમાં દાદા મંદિર છે ટંકો રો મોટો બધો વગાડો તમે હા બહાર તો સૌ વધારે જેવું વાતાવરણ તો મમ્મીએ ખાવેલા બનાવી દીધું ખાવા બની જમ્મી ગરમી લાગી ગયું હું તો ખાઈલું તારા મન તો લાગે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના ના લોગમાં તો બધાનું હાર્દિક સ્વાગત છે નવો લોગ છે નવો દિવસ છે તો વહેલા બહુ મસ્ત મોર્નિંગ થઈ જશે ચા પાણી કરી દઈશું વહેલા પાણી આવી જશે અને અમારા ગટુ વહેલા ઉઠી ગયો ગટુ ગુડ મોર્નિંગ એ ગટુ ચા પીધો મમ્મી ગુડ મોર્નિંગ એ શિયા ગુડ મોર્નિંગ જો કાજિયા તો ઘેરાડમાં બોલી જય માતાજી ચા પીયા નહીં પૂછવાનું હા પાણી આપીને આવવાનું કરો એ ગટા જો ગટું તો જો જાગતું નહીં યાર હા ઊંઘમાં હલ્યા હું જો ડૉક્ટર આવ્યો હા ડૉક્ટર કે જાગી રહી જાતો જોજી આ બાજુ ઘેરણ કાઢીએ હજી ઉઠ્યા નહીં બોલો તા પપ્પા મેં મોડો મોડો ઉઠો લડો બધો બીજું ગટું ઊંઘી જ્યું અચ્છા ઊંઘી જ્યું અશ્રેયા પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા તો હજી ઊંઘમાં એ ઉઠતા નહીં જો કે ગાટુ તા પપ્પા તો ઉઠતા નહીં ઉઠા કે પપ્પા પપ્પા આएंगे ઉઠા તો પણ ઉઠાજે પાપા હવે લાઈન બેસજો હવે કાં ચમ જો બહાર જાય ને ગાડી નાળું નાખી હા કોમ કર ફાટી જ જાગ ભાઈ કયા કોમ મોરે મુએ તાણ લાવી તને જે ગાગડી કેરી લાવી હીરા મોની એક લાવી આ બાપડીને બધો આ ખૂણો આખો ખોતરી કાઢો પીધો ને ચા પીધો પીધો નહીં એ ગાડે પોતું થઈ ગયું ને બાકી થોડું પોતું ચાલશે અમે પી લીધો અમે પી લીધો તમારું પીવો આ ટોકા લઈને આવો હશે ને ચકાડ્યું અને આ બધું તોડી ખાધું આટલી બધી કોચ પડી આ બધી રેખા હતી અને ચૂલે છોકરો હતો બોલો સાઈલે મોટો હા જો આવ્યો એટલે રેખા છોકરાને કાઢવા આવ્યું એટલે સાઈલે બોઘા પાડે મંજી વચ્ચે આવે એટલે મંજી ભાઈ દોડવા એટલે પડી ગુલે ટુખાઈ ભોય આવું સર એ ગોદરું ની બગાન ભોયત્રા એક ફેરો અમે જેતા નહીં અમે એક ફેરા લાકડા જાય છે કૂતરો હડકાઈ તમે ડોકા પર ડોકાન ચોરી મને ફરતા જો શું કાકા ફૂલ તોડી તોડીને આ લીખો થઈ જાવ બટકુ પરજી બટકુ પર મેક એ મેક જે મેક આવા ના ના મેક તો ગાઈસ આ તો આપણે ઉના સેલ્લો ઉઠ્યા છીએ હવે બહુ મોડ થઈ ગયો આજે લાગે બધો ઉઠ્યા એ 7 વાગે હો 7 વાગે હા ચા ચા નહીં કાઢે પછી ચા પીધો ચા બનાવ્યો હા ચા બનાવી તમારે ખાલી નાસ્તો નાસ્તો ખાલી પેલું કીધું તું ફૂલવાળી લેવા લીધી મમ્મી કીધું તું ના તમે તો બોલ્યા છો તમે તો ઘૂમો હતા મમ્મી પૂછજી મમ્મી કીધું છે મુદ ઘરમાં પોતું કરતી હતી બોલે હું ખાવ આ જો તમે ચા પીયા બધા ચા પીયા જો બુની ગાયન ગાયજો આ ગાયન ગાયજો આવડા ગાય ગાતા ઢોળતા ના પોતું કરીને કહા ચાટાની જો ગરમ થયો ગરમ હતા ગરમ કલા એટલે ગરમ હતા આ તો પી બેઠાડો માથું કાતું બધી કાઢાડો હા મેલા નવરે કાઢ પૈસા છૂટા કરે પાકીટ લાય હું આલુ એમ કહું હા લા એનું ફોની માં પાછી મિલ દે અંદર હોવા જ ને હા નહીં કાઢવાની આપણે પપ્પા આવે જેમ વાપર હા લાવવામાં પાકીટ તો કઈ સાત તો બનાવે છે બટાકા ફાફડા આપણે બનાવવાનું શાક રોટલા જે રોકડાનું ચાલો
એક કલોરિયા બધા હોવાનું ખાવાનું બનાવી શાય નહીં કીધું ને તમારે તમારે ખાવું ના તો કીધું મેં તાણ આ તો ગાર વંગાર બસ રોજ રોજ ગાર તાણું ખાવાનું તાણ તો ભાઈ સોનિયા માટે બનાવ્યો ગારનું શાક ને એના માટે બનાવ્યો બટાકા ફાફડા એક કલોરી એક નંબરની તાણ તમે ના પતંગ તમે નતું પૂછ્યું કે તમે ખાવા બટાકા બાપડા એ તો અમે તો ના પાડે પણ બનાવવું પડે તે બનાવ્યા જ છે થાળી શું કેવું એ કોક ખાવાનું તો અમે થોડું કહે કે અમારા માટે ખાવા બનાવો તાણ પેલા ફોન આવ્યો તો પાછો હાલ કે મુખીને આવી કે નહીં આવતા મેં તમે ના પાડી હતી ને તો કે મુખી કહે કે મજૂર લઈને આવવા મેં તો જતો રહ્યો કીધું વાર હું તું ના પાડતો રહ્યો કીધું કે મહેમાન આવીને ઓહો કોના ઘરમાં સારું એમાં પ્લાસ્ટર બાકી છે ઓહો એ દિવાલ બાકી હે આપણે સમોસા ખાઈએ આપણે ફફડે નહીં ખાવા યાર હવે સમોસા ખાઈએ યાર પૈસા નહીં તા જોડે તું તાર બનાવીને ખાવા નહીં ખાવું સારું મેં જતા આવીએ તારો તમે તૈયાર થઈને તમે વહેલા વહેલા બૂટ બૂટ પે ચકાચક પેર દીધા હીન હા બહાર જઉં છું ફરવા અને અમે એ બધા ઘેર રહો ગામમાં ખાઈને જાય છે બજારમાં ખાઈ કોઈ થઈને જવું આવે જ નહીં. આપણા 9 રૂપિયા બાપડાના કશું ના હાલવાનું 100 રૂપિયા જો થાય ને તાવ કે અકા જો અમે જાવ નહીં પીના વાળા નાટક ચાલુ છે બધા ને એના છોકરાની ગાડી પર બેસી જાય તાણ આપણે નહીં ધોઈને થઈએ છીએ રેડી ચોક જવાનો વિચાર છે જવરાય તો જઈએ ગરમી બહુ છે પણ ગરમીનું જાય જાય ગાડી લઈને જઈએ હો માં ચલાવવાનું છોકરા ધક્કા મારી જા દો પપી તો ધક્કુ માર ધક્કુ માર એટલે યાર ધક્કો તો મારે ખરો ભાઈ સાહેબ તો ઘણા દાડા આપણે ઓફિસમાં આવી જઈએ છીએ જોવા જયેશભાઈ દ્વારકા જ્યાં એકલા કોઈ કીધું નહીં પણ શું કેવું વરસાદી લાયક નહીં લાયા તે મોકલાવા નહીં તને નહીં ખબર આવી ચાલ હા તમારે જો ફરવા નીકળવું કે નહીં ચોકણ તમે લઈ જજો પા એકલા ના જતા ત્યાં ઘરથી દુકાનથી ઘર જેવી જિંદગી થઈ જઈએ શું કેવું મહાત્મા કદી જલસા કરીને જીવો ભાઈ તમારા હાહુના જલસા એટલે સારું કહેવાય તમે ટ્રાવેલમાં ફરવા લઈ જોઈએ તમારા દયા નહીં મારા જેવું હું તારે દયા હાથ નહીં કઈ આપણે જઈશું ઘેર ખાવા માટે ભૂખ લાગી છે જોરદારો શરબત ચમ બનાવો ઘણા દાડે ઓહો ભાઈ ભાભી આવી તો બરોબર તમારું જેવું રોવો ચમ રોવો એવું હે હે આ તો આઈ બની તો આ તો આઈ બની બરાબરનું બટાકા ફાફડા હા ઠીક મસ્ત બને તાણ પછી આ તાવ તો નતા હાલવા પણ આ તો કીધું હવે હાલવા દે કીધું આ બનાયા આપણે તો ઘરનું આટલું હું તો ફાફડા બટાકા રોજ બહાર ખાઉં જ છું હા પાછા ઘરના ના બહારના અલગ કહેવાય બહારના જેવા ઘેર ના બની હા તે તો મચડું નાખી મસાલો કારણ ઘેર ચડજો એટલો તો મસાલો હોય તું એ ના તાણ શું થયું કોને માર્યો ગટુડા આવું સોનો કો ફાફડા વાળો બગાડવા ટાઈમ મળ્યો કાઢ્યો બુનના ઘેર આવવાનો શેઠિયા લોકો બધા રહ્યા હા શેઠિયા લોકો તેમાં જ આવતા નહીં આપણા ઘેર અમદાવાદના શેઠ આવ્યા તા અમદાવાદના શેઠને શેઠવાની હોય ચો જે શેઠ તો આવતા જ નહીં ઘરમાં આયા જો કે ચો ભૂલા પડે આ બે જણા આવજો અમે ફોન કરશું આવજો કાલ આવવાનું કેટલા આગે જવાનું ઘેર
પાપો રિમંડ આવી ગયો હવે હા જો ગા 100 રૂપિયા જે પેટ્રોલ લાગ્યો શ્રેયાલા તો ભાઈ સવારનું બહાર જવાનું નક્કી કરતા હતા ને આશરે 2-3 વાગે નંબર આવ્યા પણ બહાર જવાનું તો આજ શનિવાર હતો એટલે વિચારે કે દાદાના દર્શન કરવા જઈએ તો હવે જઈએ છીએ આપણો ચોટીલા ધામ હનુમાન દાદાના મંદિરે આ તૈયાર થઈ જુઓ તો જીન્સ પહેર્યું હેરો તમે ફટાફટ શું કે મમ્મી આકડાનો હાર પ્રસાદી ના કરાય તો ભાઈ તાર ઘેર રહેવાનું જોવા તૈયાર થઈ જાય એવો હા તો જીન્સ પહેરવા મળ્યું ઘણા દાડે બહાર જઈએ ખાસું હતું ને જોકન જતા આપણે દાસ જતા પહેરી દઉં તો ગાઈસ આપણે હેડે છીએ હનુમાન દાદાના દર્શન કરવા આવા ગયા થઈ ગયા છીએ જો અડધા રસ્તામાં આવી ગયા છીએ તમારા ચશ્મા ગરમી પણ આ તો ઠંડો વાયરો હોય એટલે વધુ ના આવે હું તો તડકો એટલું નહીં પડતો કોણ હતું મંગવા હતા એવું તો ઓળખ્યા જ નતા મંગાવાઈ તો તાર તમારા ચશ્મા જ લ્યા તો ચશ્મા લઈ લો નહીં શ્રેયા હું આ રસ્તે બીજી ત્રીજી દન નહીં આવી બોલો પણ દાડા કદી નહીં આવી પહેલી વાર કી દાડા આવી આ પહેલી વાર કી દાડા આવી યાર આ રસ્તો એટલે અંબાજીમાં દર્શન કરવા જતો ને એ વખતે રાત્રે નીકળ્યો હતો રસ્તો તો જો કાંઈ આપણે હાઈવે પર હેડીએ છીએ હવે નહીં પીંછા શ્રેયા પીંછા જ આમાં પીંછા તો આપણે ઘેર મિલી રહ્યા તમે ચમ વાતાવરણ નહીં આપતો વાતાવરણ મસ્ત દાદા કે મારા ભક્તોને તકલીફ ના પડી જો એટલી હાલ પીઓ ને ભરતા પીશું તો આપણે આવી ગયા છીએ ફાઇનલી વટીલા ધામ જો મેં પણ આ પેલા દેખાતા એવું કમ્પ્લીટ હે ને આમ તો છેટે એવું દેખાય આપણા પેલા એમાં જોઈ દઉં ફોટામાં પબ્લિક તો સજો ફાઇનલી આવી ગયો નહીં આપણે થાચી રહ્યો આવતા આવતા લઈ લો વાખરવાડી લેવી હોય તો પ્રસાદી તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ચંગવાડા દાદાની કૃપાના ધામમાં એટલે કે વટીલા ધામ હનુમાન દાદાનું મંદિર પ્રસાદી બસાદી લઈ દઈએ પહેલાં નહીં મળતા હોય ને તેલની વસ્તુ જ મળે ગાઈસ જો આપણે આવી ગયા છીએ શ્રદ્ધા કા દૂસરા નામ વટીલા ધામ હનુમાન દાદાનું મંદિર છે હેલો પેલી ભાઈ કોઈ ચડાવવાની પણ આપણે પહેલી વાર આપણે જો ખબર હોય કઈ બાજુ બતાવજો આ મંદિર આપણે આવી ગયા છીએ પાછળ જો ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ વર્ષ શ્રી રામનું મંદિર સીતારામ જુઓ આ બાજુ બોર્ડર મારેલી બધી અંદર જવાની દરેક બાળકને એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસની નિરાશા થયા નથી સારું સારું લખ્યું મસ્ત મસ્ત લખ્યું જ્ઞાન એ જ એક સરળ સંપત્તિ છે જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે મસ્ત નહીં લખેલું છે વાક્ય મસ્ત લખેલું શનિવારમાં પબ્લિક બરાબર હા નહીં કેવું પબ્લિક કેટલી આવી જોઈએ શનિવાર હા આનું ઝાડ લાલ લાલ રીએ ખાસું મોટું મંદિર હોય શું કેવું આ જોબુડો આવો આ જોબુડો તો અરે અરે પેપળો આવતો છે આ કોનું મંદિર
આ સબરીભાઈ જો સબરીબાઈ જો રામ ભક્ત સબરીબાઈ એટલે એ ભોય ના પડી ટંકોરી વગાડવા આ ટંકોરો મોટો બધો વગાડો તમે હા તારા કોમનું તો હજ નહીં હલશે જ નહીં ના આપણે હેઠું ઘેર હવે મજા આવી ને હ હવે તો જાવું ઘેર તે મજા આવી રહી જતા ને એટલે અમે જઈએ આ પછી બે જણા કહેજે તરીએ ચાલે ને હેઠું ઘેર આગેથી સમોસા પાર્સલ કરાવીશ રેમ પપ્પા અમારે ઘેર પીનાસી બેન ખાવા નવા ભૂખ લાગી છે કઈ નહીં ઓ હા મોટો દેજો ખાત લાજો હા કે સમોસા ખાજો પ્રસાદી લીધી હનુમાન દાદાની જો તો ગાઈસ ઘેર આવી જઈએ છીએ આપણે જો એટલું બધું વરીને લાવીએ લઈને આવ્યા છો ખાલી પીંછું માટે લાવ્યા બધું અમે વટીલા હનુમાન દાદા મંદિર મસ્ત થઈ ગયું મેતાથી આગળ હા શું કહેવાય ચંગવાળા રહ્યું ને ચાંગા ચાંગાથી આગળ ચંગવાળા એક સમોસા લાયા હા પિંચુ માટે લાયા બાપરે હું કીધું પિંચુ લાયા થાવ તો પિંચુ તો રાજી રાજી થઈ જાય હા પવનના પવનના સમોસા પહેલા નંબરનું નામ એ કણે એ પ્રસાદી ચડતી હતી જો પ્રસાદી કણે નર્મદાને એવી ચડતી હતી તેલવાળી પ્રસાદી બધી તેલવાળી જે પબ્લિકોના એકલા જેટલી બધી ટોકરીઓ ભરીને નહીં પેલું ભરી તો ફૂલવાળી એકલી ફૂલવાળી પ્રસાદીમાં બોલો ખાલી એ પ્રસાદી ને હનુમાનના દાદાને ધજા કરે ચડાવવાની ચડા બળાવવાની નહીં ખાલી ધજા કરે ચડાવવાની હા હાઈકર હાર બાર ના મળે એ કોઈ ખાલી પ્રસાદી જ મળતી હતી હો કા મસ્ત મંદિર કેટલી પબ્લિક આવે હ તાર મમ્મી જો એકલા બે સમોસા ઝપટાઈ ગઈ એક જ હતો એકલો છે ને તાણ તે પૂછી દેજો કોને પૂછ્યું ને ખાવ ચાલુ જ કરી નાખ્યું જો તમે નહીં ખાઈ જજો બોલો સમોસો જો ખાવું ના વાટકામ પણ ખાધું બોલો દાદાની પ્રસાદી ખાવું જો જૂનો ચૂલો નવો મેલી નવો ચૂલો લાવ્યો મમ્મી હા ચો ચૂલો જો આવ્યો લાવ્યો મમ્મી આવો તું એ બનાવ્યો જબરો બનાવ્યો સગડી જેવો લાગે ગેસની પાઇપ તો ચાલે અંદર પછી ઢોણી ચોઈ તા મમ્મી રોટલા કરે તું ચમ અંદર બેસી તા હું શાક બંધારા જેવો ઓહ હા એક શાક બનાવે ને રોટલા બનાવે કે એવી બોલો ભાઈ સારું બહાર તો સૌ વધારે જેવું વાતાવરણ તો મમ્મીએ ખાવેલા બનાવી દીધું ખાવા બની જમ્મી ગરમી લાગી કુ હું તો ખાઈલું તારા મને તો લાગી સબ ભૂખ વધારે જેવું વાતાવરણ મમ્મી વહેલા ખાવા દીધું તો જબ્બર અંધાર્યો હવે ખાઈ લો તમે ફટાફટ ખાઈ લો તમે ચાલો એ ભાઈ બેન ખાઈ જાઓ ફટાફટ ખાધું હા હા જો વધુ આવી જો શું વાયરો ચડે જો હવે આ વરસાદ આવશે ખરો ફાઇનલ નહીં આવશે જોજે ખાલી અને આવો તો ચલા પૈસા વાળા બોલ ના માં તો નહીં સર કે તેદાને પૈસા નહીં આલ્યા પૈસા આલે કો પૈસા પૈસા આલે તા પૈસા નતા આલે નહીં કો બેટા નતા આલે તાલે તા પણ આજ વધુ ફાઇનલ છે ખરું આમ વધુ આવશે તો ખરું